પાવાગઢ વાળા બધાય જેટલા 60 જણા આયા. જોડે કૂતરું આવ્યું ચો જ્યાં લેતા હો સ્ટેજ ઉપર એમનું તે સ્વાગત કરીએ આપણે. રામ રામ આમ અમે મારી પાવાગઢથી 60 જણ આવ્યા છે ચાલતા પગપાળા યાત્રા. એમાં અખંડ જ્યોત બી છે, અખંડ જ્યોત બી લઈને આવ્યા છે. ને મારી કૂતરો બી અમારી જોડે 130 કિલોમીટર ચાલીને આવ્યો છે. હા છેકથી બધા ચાલતા આયા ઉત્સાહથી. રામ માળી રામ કરતા કરતા આગળની વ્યવસ્થા શું હશે એની ચિંતા કર્યા વગર કે માડી કરી આલ છે બધું. હા, એ તો મને ખબર હતી કે માડી કરી વિશ્વાસ હતો એ પ્રમાણે ધીરે ધીરે આગળની બધી વ્યવસ્થા થઈ માડી થઈ ગઈ. હા, થઈ ગઈ. અને તમારી જોડે જોડે આ કૂતરું આવ્યું. હા માં, પણ કૂતરું ભલે તમને દેખાય છે ના હા પણ તમે પાવાગઢ વિસ્તારમાંથી આયા બારેજા ધામ તો પાવાગઢ વાળી મહાકાળી એનો કાળ ભૈરવને મોકલ્યો. રામ રામ માડી રામ રામ. કૂતરું કોનું સ્વરૂપ છે? કાળ ભૈરવ. હા માં. અને મહાકાળીના આગેવાન કોણ? કાળ ભૈરવ. કાળ ભૈરવ. એટલે તમને જોડે જોડે છેક સુધી અહીં સુધી મોકલ્યા કે જાઓ હું કાળ ભૈરવ રક્ષક બનીને આવું છું જોડે. રામ રામ માં. અને એને કે એનું કલ્યાણ જો આ એનો એક વિચાર જો આજે ને કાલે જન્મો જન્મ સુધી એનો કઈક ભજન ભક્તિ સંસ્કાર હશે નહીં તો આવા જીવને મારા સ્ટેજ ઉપર આવવાનો અવસર મળે એટલે સાચું નહીં? हाँ पता नहीं किस रूप में नारायण मिल जाएगा. गमे ते रूपમાં ભગવાન આવસ, ગમે તે રૂપે કોઈ દેવતા આવસ એવી કોઈને ખબર હોતી નથી. પણ તમારી જોડે રક્ષક બનીને કદાચ આટલે સુધી આયા હોય તો અહીં રાખવું છે કે લઈ જવું જ પાછું? ના, તમારી જોડે રાખવાનું છે. અહીં જ રાખવું છે. હા માં, તમારી જોડે રાખવાનું છે. ઓહો, અમાર તો બહુ બધા કાળ ભેરો ભેગા થયા છે. પૂછો 18-20 તો અહીંયા છે આટલામાં. બીજી આ એમ્બ્યુલન્સની સેવામાં જે આવે છે ને ઈલાજ માટે, જે જીવ આવે ને ઈલાજ માટે એને પાછું જવું જ નહીં હોતું. ના હવે કાલે એક નંદીન મૂક્યા આયા, મતલબ મારે એવા હતા મહારાજ બધાને અડીખમ. એવા જેટલા જીવ છે મારા ધામમાં ખબર તમને? આવા મતલબ આવા કૂતરાના સ્વરૂપના જીવ તો ઇંગ્લિશ દેશી બધાય. પછી બતક, પછી માકડું, વાંદરું નહીં માકડું. પછી શું શું છે પટેલ? કાચબા, પછી ખચ્ચર, જે ગધેડા નહીં આવતા એ બધા મતલબ મારી બચારાને અહીંયા કોઈએ ધાર્યું માર્યું તું પગમાં. એ ફરતા 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 ઈલાજ માટે મારા સેવકો નજરમાં આવ્યું. એ 2 ખચ્ચરને લઈ આયા. એ ખચ્ચરને હા 2 ઓપરેશન કરીને અત્યારે હાલ 2 ખચ્ચર છે અને રાજી ખુશીથી મારા ધામમાં રહેશે. અને એટલા ખુશ રહેશે જીવો કે જાણે બસ મારું કોઈ પોતાનું મળ્યું હોય. અને એક વખત અહીંયા આવો એટલે એને જવું ગમતું નથી. તો આ મારી માતાની મહિમા છે ને બધા તમે ખૂબ ઉત્સાહ અને હરખથી આવ્યા છે તો એક ડગલાનો હિસાબ થાય. હું નહીં બોલતી કે તમે અહીં ચાલતા આવીને એક દાડા મને માતાને ખેંચી જશો. હા માં, લાઈશું અમારો વિચે. પણ હું પાવાગઢ આવીશ તો આખો પાવાગઢનો મેરો તો ખાલી મારા ભક્તોથી જ ભરાઈ જશે. હા માં. થાય કે નહીં? થાય. ખાલી જાહેરાત કરો ખુખાર મેલડીમાં પાવાગઢમાં આ તારીખે આવવાના છે. મને એટલો વિશ્વાસ છે કે આખું પંચમહાલ તૂટે. હા, તૂટે માં. ભલે રામ ખૂબ ગમ્યું અને ખૂબ સેવા આલી છે પાવાગઢના બધા ભાવિક ભક્તો. પાર્કિંગમાં છેક બહાર ઉભા રહે છે, અહીં જોવાય નહીં આવતા કે માડી આજ કઈ ચુંદડી ઓઢી છે, કે માડી આજ શું પ્રવચનમાં કીધું અને આયોજનમાં કોણ આવ્યું શું આવ્યું કશી જ ખબર નહીં. બસ ખાલી પાર્કિંગમાં જ વિસ્તારમાં બધી રીતે સેવા આલે છે. પણ પાર્કિંગમાં ભલે રહેતા હોય પણ મારી કૃપા, મારો હાથ પાર્કિંગ સુધી પહોંચે છે. આશીર્વાદ છે અને સહજ બધા ઉપર જેટલા બી ભક્તો આવે છે
કોઈ વાસણ ધોવામાં મતલબ સેવામાં હોય, કોઈ રસોડાની સેવામાં હોય, કોઈ પાર્કિંગમાં લાકડી લઈને ઊભો હોય, કોઈ આગી પાછી વ્યવસ્થામાં કરાવતું હોય, કોઈ શનિવાર આવીને વ્યવસ્થા કરાવતું હોય, કોઈ પણ એક પાવડો તે મારા ધામમાં ચાલ્યો હોય ને એની પર હું ક્યારે એ સેવાનું ઋણ ક્યારે કોઈની પર મારી પર રાખીશ નહીં. નહીં. અને આમાં બધા મારા હજારો સેવકોએ જોડાયેલા છે, સ્વયંથી જોડાય છે ને સ્વયંથી. જો કે છૂટા થવા તો એકવાર જોડાયું એ જોડાય છે, છૂટું થવાનું તો નામ નહીં જ આવતું. એનું કારણ મારો પ્રેમ એવો છે, મારો હેત એવો છે કે બધાના રંગ લાગી જાય. ને આમાંય તમે પાવાગઢથી આટલે દૂરથી મને ઘણા ભક્તો આવો છો કે પાવાગઢથી નહીં આમ દેવગઢ બારિયાન 200, 250, 500 કિલોમીટર સુધી ચાલતા આવે છે. પણ એના લીધે તો મારું ધામ પાવન છે, કોઈ વાંધો નહીં. મારો દીકરો તમને જોઈને એવું વિચાર અમુક વાર કે મારી હું તો કોઈ દા ચાલતા એટલે સુધી આવ્યો નહીં. પણ વિચારો તમારે જેવા ભક્તોની ખાલી સેવાની ભાવના રાખી લે ને તો એ ચાલ્યા બરાબર છે. એ તમારી જોડે સુધી આયા ને મારા ધામના સેવકો આયા માડી સેવા માટે આયા ને આયા માડી. મારી મેરડીને મોકલેલા છે હા માતા મને કે ખબર. જજો જાઓ. હા માં આયા ને આયા માડી આયા. તો માર તો જેટલાય સંઘ આવતો હોય બધાને સેવા માટે પહોંચાડવાનું, પણ દૂર દૂર સુધી કદાચ ના પહોંચી શકે પણ કોઈ પણ નિમિત્ત બનાવીને વચ્ચે તે ક્યાંક ને ક્યાંક તમને સેવા મળી જાય સામેથી તો મોની લેવાનું ખુખાર મેરડી અમારી જોડે સાચી વાત માડી. મળી ને. મળી ખૂબ મળી માડી. જિંદગીમાં જોઈ નહીં એવી સેવા મળી. હા ભલે રામ, કોઈ વાંધો નહીં. ફરી એક વખત આવવાનું થશે. હા આવશું આ આવશું ફેર માં. 70 છે, આ ફેર 70 હતા. હા આવતી વખત 200, 500 હોય. હા માતા. અને જોઈ લેજો આ મારી વાત. હા હા માં. પેલી વખતે કેટલા હતા? 32 જણ હતા માડી. આ ફેર ડબલ થયા. હા થયા માડી. ડબલ ના 4 ગણા કહું છું. હા માં. આ ફેર ફરી આવશો તો 4 ગણા હશો. હા માં. મારા ધામમાં વાતે ગાતે ધજા લઈને આવશો. વિશ્વાસ છે માડી. આવીશ 6 મહિના બી નહીં થાય એની પહેલા કરીશ. 6 મહિના બી નહીં થાય તમને કોઈ વિશ્વાસ. વાતો નહીં. હું બોલાવતી મતલબ કોઈ સામેથી એવું ના કહું ચાલતા, પણ તમારો ભાવ બોલે છે. હા માડી અને ભાવ તમે આવતા પહેલા જ નક્કી કરી લીધું ફરી આવવાનું થશે. થશે માડી. મેં કીધું છે હવડે જ એક મારા ફ્રેન્ડને કીધું. મેં કહું આ ધજા લાવી છે એના મેં કહું 6 મહિના બી નહીં થઈ ગયું કે પાવાગઢથી પાછું આવવાનું છે. ભલે ખૂબ આશીર્વાદ. રામ તમે રામ મને માડી. ખરીદી લીધી એવું માની લો. હા માં. રામ.